જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર 2 એનું લેક્ચર નંબર 2 છે. લેક્ચર 1માં તમે વિદ્યુત સ્થિતિમાન એટલે શું એવું ભણી ગયા અને બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર પણ આપણે તારવ્યું હતું. તમને યાદ હશે કે જો કોઈ ક્યુ વિદ્યુતભાર હોય બિંદુવત તો એનાથી r અંતરે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું સૂત્ર એટલે v બરાબર 1/4πε0 q/r. તો હવે આજે આ સૂત્રનો ઉપયોગ કરી અને કોઈ વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે શોધાય એ આપણે અત્યારે સમજવાનું છે. તો આપણે અત્યારે સમજીશું વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ડાયપોલનું. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ડાયપોલ વિશે તમે અગાઉના લેક્ચરમાં એટલે કે ચેપ્ટર 1માં ભણી ગયા છો કે એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારોનું તંત્ર એટલે વિદ્યુત ડાયપોલ. તો આપણે એવું વિદ્યુત ડાયપોલ પહેલા દોરીશું, આકૃતિ દોરીશું. ધારો કે આ અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે અને અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર છે અને બંને વચ્ચેનું અંતર 2a હોય તો આ રચનાને કહેવાય વિદ્યુત ડાયપોલ. આ વિદ્યુત ડાયપોલનું કેન્દ્ર છે. આપણો પ્રશ્ન છે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન, એટલે કે આ વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી r અંતરે કોઈ p બિંદુ હોય તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું? આ ડાયપોલના કેન્દ્ર O થી r અંતરે p પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો એ માટે આપણે પ્લસ ક્યુ વિદ્યુતભારથી p નું અંતર એ ધારવું પડે. ધારો કે આ r1 છે. માઇનસ ક્યુ વિદ્યુતભારથી p નું અંતર ધારવું પડે. ધારો કે આ r2 છે. તથા આ ડાયપોલનું મોમેન્ટ માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ હોય છે, એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશા એ માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ હોય છે. તો આ r અને આ p આ બંને વચ્ચેનો ખૂણો ધારો કે અહીંયા થીટા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું એ આપણે શોધવું છે. તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર આ બે વિદ્યુતભારોના કારણે જે અહીંયા સ્થિતિમાન મળશે એનો સરવાળો એને કહેવાય કુલ સ્થિતિમાન. તો પહેલા આપણે પ્લસ ક્યુ વિદ્યુતભારના કારણે સ્થિતિમાન શોધીશું, માઇનસ ક્યુ ના કારણે સ્થિતિમાન શોધીશું અને એ બેનો સરવાળો એને કહેવાય p પાસે કુલ સ્થિતિમાન. એટલે કે અહીં લખીશું કે p બિંદુ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન v બરાબર પહેલા પ્લસ ક્યુ વિદ્યુતભારના કારણે p પાસે સ્થિતિમાન એને આપણે ધારો કે v1 નામ આપીએ, માઇનસ ક્યુ ના કારણે સ્થિતિમાન એને v2 નામ આપીએ તો v1 v2 સંપાતપણાના સિદ્ધાંત અનુસાર આ બેનો સરવાળા જેટલું આ સ્થિતિમાન થાય. ચલો, પ્લસ ક્યુ કારણે p પાસે સ્થિતિમાન. તો ગયા લેક્ચરમાં ભણ્યા હતા, તમને સૂત્ર યાદ હશે કે સ્થિતિમાન એટલે 1/4πε0 પ્લસ ક્યુ ના કારણે હોય તો અહીંયા પ્લસ ક્યુ ભાગ્યા જે બિંદુએ શોધવાનું હોય ત્યાંનું અંતર એટલે કે r1. v2 માઇનસ ક્યુ ના કારણે p પાસે સ્થિતિમાન એટલે અહીંયા માઇનસ આવશે 1/4πε0 અને આ ક્યુ અહીંયા માઇનસ છે એટલે આગળ માઇનસ લખ્યો અને ભાગ્યા અંતર અહીંથી આ r2. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કુલ સ્થિતિમાન મળે, ધનનું ધન અને ઋણનું ઋણ. હવે આ સ્થિતિમાનનું થોડુંક સાદુરૂપ આપીએ તો આનું સાદુરૂપ v બરાબર આમાંથી કોમન 1/4πε0 કોમન, પછી q પણ વિદ્યાર્થી મિત્રો કોમન નીકળશે તો અહીંયા આપણે q પણ બહાર કાઢી લઈશું. તો બ્રેકેટની અંદર શું વધશે? તો 1/r1 અને અહીંયા 1/r2. અંતરો જુદા જુદા હોવાથી 1/r1 માઇનસ 1/r2 આવી રીતે સૂત્ર બનશે. હવે જો આપણે શોધી નાખીએ 1/r1 અને 1/r2 તો આપણે સ્થિતિમાનનું સૂત્ર મળી જાય. ચલો હવે એ શોધીએ. હવે ભૂમિતિ પરથી આ આકૃતિમાં આપણે ભૂમિતિનો ઉપયોગ કરવો પડશે r1 શોધવા માટે. તો તમે જુઓ કે આ r1 આ r અને આ માપ 2a ના બે ભાગ પાડીએ તો આ ઊભું માપ એ
અને આ માપ પણ a થાય એટલે કે 2a ના બે ભાગ a થશે. હવે આ r1 કેટલું r અને a ના સ્વરૂપમાં. તો માની લો કે r આમ આડો હોય કાટકોણ ત્રિકોણના સ્વરૂપમાં જો આને ધારીએ તો r1 સ્ક્વેર એ કર્ણ બની જાય r1 એટલે કર્ણનો વર્ગ r1 સ્ક્વેર બરાબર r2 + a સ્ક્વેર થાય. પણ એ 90 નો ખૂણો નથી, 90 કરતા આ ખૂણો નાનો છે. એટલે એવા સમયે ભૂમિતિ પરથી જો લખવું હોય તો r1 સ્ક્વેર = r2 + a સ્ક્વેર માઈનસ 2ra ઇન્ટુ cos થીટા. વિદ્યાર્થી મિત્રો આવું સૂત્ર બનશે. કાટકોણ ત્રિકોણ હોત તો આટલો ભાગ જ આવે, પણ કાટકોણ ત્રિકોણ નથી, 90 થી નાનો છે એટલે -2ra cos થીટા. હવે આ કઈ રીતે આવ્યું એની સાબિતી પછી કોઈક વાર આપણે ચર્ચા કરીશું. અત્યારે આપણે સ્વીકારી લઈશું. ચલો એવી રીતે r2 સ્ક્વેર બરાબર આ જ રીતે r2 + r2 અહીંયા માઈનસ ના બદલે ખાલી અહીંયા પ્લસ થશે 2ra cos થીટા. હવે વિદ્યાર્થી મિત્રો મારે 1/r1 ને 1/r2 શોધવા છે, તો આનું સાદુરૂપ આપીશું. ચલો હવે અહીંયા આનો વ્યસ્ત લેવા, આમાંથી કોમન લઈએ તો પહેલા r1 સ્ક્વેર બરાબર આમાંથી r2 કોમન લેવામાં આવે તો અહીંયા r2 જતો રહે એટલે 1 પ્લસ અહીંયા r2 નથી એટલે a2 ભાગ્યા r2. આમાંથી r2 બહાર કાઢો તો આને r2 વડે ભાગવું પડે એટલે 2ra cos થીટા ભાગ્યા r2, પણ એક r ઉપર ઉડાડી દઈએ તો 2a cos થીટા ભાગ્યા r આવું પદ થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક કન્ડિશન આમાં એપ્લાય કરી કે r નું મૂલ્ય જો ખૂબ જ મોટું હોય, જો r નું મૂલ્ય a કરતા બહુ મોટું હોય એટલે કે આ માપ કરતા આ માપ એ ખૂબ જ મોટું હોય તો એવા સંજોગોમાં આ a2 ભાગ્યા r2, r મોટો હોવાથી એની બે ઘાત છે એટલે આ પદને અવગણી શકાય. તો a2 ભાગ્યા r2 અવગણતા આને અવગણવામાં આવે તો આપણું સૂત્ર આને અવગણવામાં આવે અને આનો વ્યસ્ત લેવામાં આવે તો 1/r1 સ્ક્વેર થશે. અહીંયા 1/r2 થશે અને આનો વ્યસ્ત લેવામાં આવે તો 1/1 ઓછા 2a cos થીટા ભાગ્યા r આવું પદ થશે. હવે આ વર્ગ કાઢી નાખીએ તો આનું વર્ગમૂળ એટલે અહીંયા r થઈ જશે. એટલે અહીંયા આપણે સાદરૂપ આ રીતે આપીશું કે આ વર્ગ કાઢી નાખીએ તો અહીંયાથી પણ વર્ગ નીકળી જાય આનું વર્ગમૂળ અને અહીંયા 1/2 ઘાત આવશે. હવે આ પદને ઉપર લઈ જવામાં આવે અંશમાં તો 1/r1 = 1/r અને અંશમાં લઈ જતા 1 - 2a cos થીટા ભાગ્યા r અને એની 1/2 ઘાત ઉપર જાય એટલે -1/2 ઘાત. હવે આનું વિસ્તરણ દ્વિપદી પ્રમેય મેથ્સમાં આવે છે, એમાં આના n પદો આવે, આનું વિસ્તરણ કહીએ તો n પદો આવે. હવે એમાં પાછળના જે પદ છે પ્રથમ બે પદ સિવાયના પદ વિસ્તરણ કરતા એમાં r ની 2 ઘાત 3 ઘાત એમ ઘાત વધતી જાય એટલે એ પદોને આપણે અવગણીશું. એટલે પ્રથમ બે પદ લખીશું. દ્વિપદી પ્રમેય મુજબ આનું વિસ્તરણ કરીને પ્રથમ બે પદ લખવામાં આવે એટલે કે દ્વિપદી પ્રમેય મુજબ વિસ્તરણ કરી અને પ્રથમ બે પદ લખતા ચલો આનું સાદુરૂપ થશે 1/r1 બરાબર 1/r. હવે પહેલું પદ એમને એમ જ આવે વિસ્તરણમાં, જ્યારે બીજું પદ છે એના ઘાત વડે ગુણી દેવાનું, -1/2 વડે આને ગુણી નાખો તો એ પ્લસ થઈ જાય અને આ બે છેદમાં આવે બે ઉડી જાય એટલે +a/r cos થીટા આવું સૂત્ર થશે. તો વિદ્યાર્થી મિત્રો 1/r1 એ આ રીતે મળશે. હવે આપણે 1/r2 આ જ પ્રમાણે 1/r2 શોધીએ તો અહીંયા માઈનસ આવે એટલે એને આપણે અહીંયા લખી દઈશું. તો અહીંયા લખીશું કે 1/r2 બરાબર આની કોપી કરવાની છે 1/r ઇન્ટુ બ્રેકેટ 1 અહીંયા માઈનસ થશે a/r અને ઇન્ટુ cos થીટા. હવે વિદ્યાર્થી મિત્રો
આને આપણે સમીકરણ નંબર 1 આપીએ, આને નંબર 2 આપીએ અને આને નંબર 3 આપીએ. તો સમીકરણ 2 અને 3 માંથી 1/r1 અને 1/r2 ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 માં મૂકી દઈએ. તો બોલો આમાં કિંમત મૂકીએ તો શું થાય? તો v બરાબર q બાય 4π0 ઇન્ટુ બ્રેકેટ, હવે 1/r1 ના બદલે આ કિંમત એટલે 1/r ઇન્ટુ આ બ્રેકેટમાં પદ માઈનસ પાછું 1/r2 એટલે 1/r બ્રેકેટમાં 1 માઈનસ a બાય r એટલે કે a cos θ બાય r, આવું પદ થશે. હવે આનું સાદુરૂપ કે 1/r ઇન્ટુ 1 એટલે 1/r, અહીંયા માઈનસ 1/r ઇન્ટુ 1 એટલે 1/r ઉડી જશે બ્રેકેટ ખોલતા. પછી આ બંનેનો ગુણાકાર a cos θ ભાગ્યા r સ્ક્વેર, અહીંયા a cos θ ભાગ્યા r સ્ક્વેર પણ માઈનસ માઈનસ પ્લસ, એટલે ટૂંકમાં આનું સાદુરૂપ થાય 2a cos θ, a cos θ, a cos θ, 2a cos θ ભાગ્યા r સ્ક્વેર. એટલે આનું જવાબ આવશે કે q/4π0 ઇન્ટુ આનું સાદુરૂપ થાય 2a cos θ ભાગ્યા r સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આને કહેવાય કે આ વિદ્યુત ડાયપોલના કારણે p પાસે વિદ્યુત સ્થિતિમાન. હજુ મારે આ સૂત્રને ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં લખવું હોય તો 2a * q આ બધું ગુણાકારમાં છે. 2a * q ને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. એટલે આપણે જો આને ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં આ સૂત્ર લખવું હોય તો અહીંયા બાજુમાં જ લખી નાખીએ. તો અહીંયા સૂત્ર થશે q * 2a ને p કહેવાય એટલે p cos θ ભાગ્યા 4π0 ઇન્ટુ r સ્ક્વેર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર વિદ્યુત ડાયપોલના કારણે p પાસે સ્થિતિમાન છે. હવે આ જે સૂત્ર છે એને હજુ વધારે આપણે સદિશ સ્વરૂપમાં લખવું હોય તો આપણે આ રીતે લખીશું. આ સૂત્રને મારે હજુ બીજી રીતે લખવું હોય તો આવું લખાય કે p cos θ એનો મતલબ એવો થાય છે સદિશ p ડોટ r કેરેટ, આવો મતલબ થાય છે, અને અપોન 4π0 ઇન્ટુ r સ્ક્વેર. આનું સાદુરૂપ તમે આપો કે સદિશ p ડોટ r કેરેટ, તો આનું સાદુરૂપ થાય p cos θ. કઈ રીતે? કે p નું માન એટલે p, r કેરેટ એકમ સદિશ છે એનું મૂલ્ય અહીંયા 1 થઈ જાય, ડોટ કાઢો એટલે cos θ એટલે p cos θ એટલે સદિશ p ડોટ r કેરેટ જ છે. આનો મીનિંગ આ થાય, આનું સાદુરૂપ આ થાય. ટૂંકમાં આ બંને સરખા છે એટલે આપણે સૂત્રને આ રીતે લખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે p બિંદુ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન, p પાસે ડાયપોલના કારણે કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે v બરાબર આ સૂત્રને મારે k ના સ્વરૂપમાં લખવું હોય 1/4π0 એટલે k, તો k સદિશ p ડોટ r કેરેટ ભાગ્યા r સ્ક્વેર આવું પણ મારે લખી શકાય. તો આ બે સૂત્રો આપણે વિદ્યુત ડાયપોલના કારણે સ્થિતિમાનના છે એવું આપણે યાદ રાખીશું. હવે વિદ્યાર્થી મિત્રો આના પરથી બે પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે એટલે ખાસ કિસ્સા તરીકે આપણે એને લઈશું કે આના પરથી જુદા જુદા બિંદુએ સ્થિતિમાન શું થાય એ માટેના ખાસ કિસ્સાઓ છે. પહેલો કિસ્સો છે કે અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું, આને કહેવાય ડાયપોલની અક્ષ, બે વિદ્યુત ભારોને જોડતી રેખા. અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું, સપોઝ અહીંયા મારે શોધવું હોય તો આ અક્ષ જ કહેવાય. અહીંયા સ્થિતિમાન કેટલું, જો અહીંયા સ્થિતિમાન શોધવું હોય તો આ r છે p બિંદુ અહીંયા લેવું પડે, એટલે આ જે p છે એ બિંદુ અહીંયા લેવામાં આવે તો r થઈ જાય આમ, એટલે r અને p કેવા થઈ જાય? સમાંતર, એટલે થીટા શું થઈ જાય? 0. એટલે ડાયપોલની અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય, અક્ષ ઉપર શું હોય? થીટા 0 હોય, અથવા તો નીચે હોય બિંદુ અક્ષ ઉપર તો થીટા 180 હોય. તો ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન શું થશે? તો અહીંયા તમારે cos θ, આનો મતલબ થાય p cos θ.
તો અહીંયા થીટા 0 મૂકો તો p ભાગ્યા 4 પાઈ એપ્સિલોન 0 r સ્ક્વેર થાય અને 180 મૂકો તો માઈનસ થાય cos 180 માઈનસ એટલે માઈનસ p બાય 4 પાઈ એટલે ટૂંકમાં પ્લસ ઓર માઈનસ એટલે વિદ્યુત સ્થિતિમાન થાય પ્લસ ઓર માઈનસ 1/4 પાઈ એપ્સિલોન 0 1/4 એપ્સિલોન 0 આ પ્લસ ઓર માઈનસ 1 થઈ જાય એટલે p ભાગ્યા r સ્ક્વેર આવું સૂત્ર થશે તો ડાયપોલની અક્ષ ઉપર આ સ્થિતિમાન હવે ડાયપોલની વૃષુ રેખા ડાયપોલની વિષુવ રેખા પર શું થાય તો વિષુવ રેખા પર થીટા કેટલો હોય ડાયપોલનો લંબ દ્વિભાજક એટલે કે આને લંબરૂપે જે સમતલ પસાર થાય એને કહેવાય વૃષુવ રેખા તો અહીંયા સ્થિતિમાન કેટલું વૃષુવ રેખા પર એટલે આને વૃષુવ રેખા અહીંયા સ્થિતિમાન શું થાય તો અહીં સ્થિતિમાન શોધવા માટે p બિંદુ અહીં લેવું પડે એટલે આ r છે આમ થઈ જાય એટલે અક્ષને લંબરૂપે થઈ જાય 90 નો ખૂણો થીટા થાય થીટા 90 થાય તો cos 90 આ સૂત્રમાં મૂકતા થીટા 90 cos 90 0 થાય એટલે આ 0 થઈ જાય તો આખું વિદ્યુત સ્થિતિમાન 0 થાય તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ડાયપોલની અક્ષ ઉપર અને આ વિષુવ રેખા પર સ્થિતિમાન શોધી શકાય તો પરીક્ષામાં 1 માર્ક્સની અંદર MCQ માં આ બેમાંથી ગમે તે એક પૂછી શકાય એવું પૂછ્યું હોય કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર સ્થિતિમાન કેટલું તો આટલું kp r² આને k કહેવાય અને વિષુવ રેખા પર સ્થિતિમાન ખાલી જગ્યા હોય તો 0 તો વિદ્યાર્થી મિત્રો તમે આ સમજી ગયા હશો હવે આ વિદ્યુત સ્થિતિમાન જે છે ડાયપોલનું એ બિંદુવત વિદ્યુતભારનું જે વિદ્યુત સ્થિતિમાન ભણ્યા ગયા લેક્ચરમાં એટલે કે એકલ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન એનાથી આ જુદું પડે છે કેવી રીતે તો એકલ વિદ્યુતભાર હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય જ્યારે ડાયપોલનું સ્થિતિમાન r ની 2 ઘાત છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે બીજું કે એકલ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન એ માત્ર r ઉપર આધાર રાખે જ્યારે આ ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન r ઉપરાંત આ બે વચ્ચેનો ખૂણો ડાયપોલ મોમેન્ટ અને r એના વચ્ચેનો જે ખૂણો છે થીટા એના ઉપર પણ આધાર રાખે છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે ડિફરન્સ યાદ રાખી શકો છો તો 2 માર્ક્સની અંદર અથવા 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન સમજાવો 2 માર્કમાં પૂછાય તો આપણે સુધી લખીશું 3 માર્કમાં પૂછાય તો આપણે ખાસ કિસ્સા પણ લખવા પડે તો આ રીતે આ થિયરી તમારે તૈયાર કરવાની છે ચલો હવે આગળ વધીએ નેક્સ્ટ ટોપિક વિદ્યુત ડાયપોલમાં 2 વિદ્યુત ભારો હતા હવે 2 કરતા વધારે વિદ્યુત ભારો હોય 3 4 અથવા n તો એને કહેવાય વિદ્યુત ભારોનું તંત્ર અને એના કારણે સ્થિતિમાન કેટલું કોઈ બિંદુ પાસે એ હવે આપણે ભણીશું તો વિદ્યુત ભારોના તંત્રનું વિદ્યુત સ્થિતિમાન તો આપણો ટોપિક છે વિદ્યુત ભારોના તંત્રનું વિદ્યુત સ્થિતિમાન તમે ચેપ્ટર 1 માં પણ ભણી ગયા હતા કે વિદ્યુત ભારોના તંત્રનું વિદ્યુત ક્ષેત્ર આપણે વિદ્યુત સ્થિતિમાન છે એના જેમ જ અહીંયા ભણવાનું છે તો આપણે એના માટે ધારી લઈશું 5 વિદ્યુત આમ n વિદ્યુત ભારો ધારી શકાય કે ધારો કે કોઈ તંત્ર q1 q2 અપ ટુ qn n વિદ્યુત ભારોનું બનેલું છે અને તેમના સ્થાન સદિશો અનુક્રમે r1 સદિશ r2 સદિશ અપ ટુ rn સદિશ છે તો એનું વિદ્યુત સ્થિતિમાન કોઈ બિંદુ પાસે કેટલું તો એના માટે વિદ્યુત ભારો ધારી લઈશું ધારો કે q1 વિદ્યુત ભાર છે અહીંયા આ બાજુ q2 વિદ્યુત ભાર અહીંયા q3 અહીંયા q4 અને આ બાજુ q5 હવે કોઈ ઉગમ બિંદુ અહીંયા લેવામાં આવે તો એની સાપેક્ષમાં આનો સામ સદિશ r1 આનો r2 આનો r3 આનો r4 આનો r5 હવે કોઈ બિંદુ p ધારીએ કે આ p બિંદુ પાસે આ વિદ્યુતભારી તંત્રનું સ્થિતિમાન કેટલું તો એના માટે પહેલા q1 થી p નું અંતર ધારવું પડે ધારો કે r1p છે આ બે વચ્ચેનું અંતર r2p q3 થી p નું અંતર r3p q4 થી p નું અંતર
r4p અને q5 થી p નું અંતર r5p n વિદ્યુત ભારો છે મેં ખાલી સરળતા ખાતર 5 વિદ્યુત ભારો લીધા છે ચલો હવે q1 ના કારણે p પાસે સ્થિતિમાન તો સૌપ્રથમ q1 વિદ્યુત ભારને લીધે p પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે તો v1 બરાબર એને v1 નામ આપીએ તમને આગળ ભણી ગયા 1/4πε0 બિંદુ વિદ્યુતભારના કારણે q1 ના કારણે p પાસે એટલે આ બે વચ્ચેનું અંતર r1p છેદમાં એટલે k × q ભાગ્યા r આ સૂત્ર આપણે અહીંયા વાપરીશું ચલો એવી રીતે q2 વિદ્યુતભારના કારણે સ્થિતિમાન શોધીએ p પાસે તો q2 ને લીધે p પાસે વિદ્યુત સ્થિતિમાન એટલે v2 બરાબર 1/4πε0 q2 ભાગ્યા r2p આવી રીતે v3 q3 ના કારણે q4 ના કારણે v4 q5 ના કારણે v5 એવી રીતે n વિદ્યુત ભારો હોય તો vn તો હવે કુલ વિદ્યુત સ્થિતિમાન શું થાય તો હવે કુલ વિદ્યુત સ્થિતિમાન માટે p પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે દરેક વિદ્યુત ભારોના કારણે અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન મળે v1 v2 એનો બૈજિક સરવાળો એટલે કે સંપાતકણાના સિદ્ધાંત અનુસાર કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે પ્રત્યેક વિદ્યુત ભારના કારણે મળતા સ્થિતિમાનનો સરવાળો હવે v1 નું મૂલ્ય 1/4πε0 q1 ભાગ્યા r1p 1/ε0 q2 ના કારણે r2p અપ ટુ n માં વિદ્યુત ભારના કારણે 1/4πε0 qn ભાગ્યા rnp અને હવે આમાં 1/4πε0 કોમન લેવામાં આવે તો અંદર શું વધશે q1 ભાગ્યા r1p q2 ભાગ્યા r2p અપ ટુ qn ભાગ્યા rnp અને વિદ્યાર્થી મિત્રો આ કુલ સ્થિતિમાનને મારે સિગ્માના સ્વરૂપમાં લખવું હોય સરવાળાનું ટૂંકું સ્વરૂપ તો સિગ્મા n પદ છે એટલે i બરાબર 1 to n લખીશું 1 to up to n છે એટલે એના બદલે qi લખીશું નીચે જ્યાં 1 2 3 છે ત્યાં i સિમ્બોલ અને p બધે અચળ છે એટલે p તો આવી રીતે કુલ વિદ્યુત સ્થિતિમાન શોધી શકાય તો વિદ્યુત ભારના તંત્રના કારણે એટલે કે વિદ્યુત ભારો છૂટા છૂટા હોય અસતત ત્યારે p બિંદુ પાસે અહીંયા વિદ્યુત સ્થિતિમાન આટલું થશે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત સ્થિતિમાન શોધી શકાય હવે તમને ખબર છે કે વિદ્યુત ભારોનું વિતરણ અલગ અલગ રીતે થાય આ અસતત વિતરણ છે વિદ્યુત ભારનું જો વિદ્યુત ભારનું સતત વિતરણ હોય તો આ ગયા લેક્ચરમાં એટલે કે આગળના ચેપ્ટર 1 માં ભણ્યા હતા આપણે કે સતત વિદ્યુત ભારનું વિતરણ ત્રણ રીતે થાય રેખીય વિદ્યુત ભાર વિતરણ પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ કદ વિદ્યુત ભાર વિતરણ એમાં રેખીય વિદ્યુત ભાર વિતરણ અને પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ એક કદની અંદર સમાઈ જાય એટલે આપણે કદ વિદ્યુત ભાર વિતરણના કારણે જો સ્થિતિમાન શોધવું હોય તો તમારે એમાં એક નાનો સૂક્ષ્મ કદખંડ ધારવો પડે અને રેખીય એની જે કદ ઘનતા છે ρ એના ઉપરથી એમાં વિદ્યુત ભાર શોધવો પડે એ વિદ્યુત ભારના કારણે કોઈ બિંદુ પાસે તમારે સ્થિતિમાન શોધવાનું આ સૂત્ર વાપરવાનું અને પછી એનો સરવાળો એનું ટૂંકું સ્વરૂપ સિગ્મા એટલે સંકલન કરતા એનું તમને કુલ વિદ્યુત સ્થિતિમાન મળે જે તમે જાતે એ કરી શકશો ચેપ્ટર 1 ના આધારે તો તમે આટલું અસતત વિદ્યુત ભારના કારણે સ્થિતિમાનનું સૂત્ર યાદ રાખશો તો સતતના કારણે આવડી જશે ચલો હવે નેક્સ્ટ ગયા ચેપ્ટરમાં ચેપ્ટર 1 માં આપણે ગોળીય કવચ ભણ્યા હતા વિદ્યુત ભારિત ગોળીય કવચ સમાન વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચ એનું વિદ્યુત ક્ષેત્ર ભણ્યા હતા તો હવે અત્યારે આપણે એનું વિદ્યુત સ્થિતિમાન ભણીશું મિત્રો ચેપ્ટર 1 તમને જો આવડી જાય તો ચેપ્ટર 2 એના પરથી જ આપણે સહેજ રાશિ બદલાય છે બાકી મેથડ એ જ છે એટલે ચેપ્ટર 1 એ પાયાનું છે ચેપ્ટર 2 સમજવાનું હવે ટોપિક છે સમાન વિદ્યુત ભારિત ગોળાકાર કવચની બહાર
અને અંદર વિદ્યુત સ્થિતિમાન V, અંદર વિદ્યુત સ્થિતિમાન. ચલો હવે પાતળી ગોળાકાર કવચ. તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે પહેલા આપણે કવચની બહારની વાત કરીએ કે કવચની બહાર વિદ્યુત સ્થિતિમાન કેટલું. તમને ખબર છે કે ગોળાકાર કવચ એટલે પોલો ગોળો. ધારો કે આ પોલા ગોળાની સપાટી પર q વિદ્યુત ભાર છે. ધન વિદ્યુત ભાર આપણે ધારી લઈશું q. આની ત્રિજ્યા કેપિટલ R છે. હવે કવચની બહાર એટલે આની બહાર ધારે કોઈ અંતર r ધારી લઈએ, r અંતરે કોઈ બિંદુ p ધારી લઈએ, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય કવચની બહાર તો વિદ્યુત ક્ષેત્રની જરૂર પડે. તમે ચેપ્ટર 1 માં ભણ્યા હતા કે ગોળાકાર કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર એટલે kq ભાગ્યા r2, એટલે કે r નો વર્ગ, kq ભાગ્યા r2. હવે તમે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જો જાણતા હોય તો અહીં સ્થિતિમાન સહેલાઈથી મળી શકે. કેવી રીતે? તો કે આ સમગ્ર જે વિદ્યુત ભાર છે એ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો જો આપણે ધારી લઈએ તો એ વિદ્યુત ક્ષેત્ર થાય kq/r2. એ તમને ખ્યાલ છે. હવે વિદ્યુત ક્ષેત્રનું જો સંકલન કરવામાં આવે તો એને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તમને વિદ્યુત ક્ષેત્રનું સંકલન કરો એટલે કાર્ય મળે અને કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન. ટૂંકમાં અહીં kq/r2 જે વિદ્યુત ક્ષેત્ર છે એનું સંકલન, kq/r2 નું સંકલન તો kq અચળ અને 1/r2 નું સંકલન શું થશે? 1/r. તો kq/r એવું અહીંયા સ્થિતિમાન તમને મળે. એટલે કે કવચની બહાર વિદ્યુત સ્થિતિમાન V બરાબર k, k એટલે 1/4 એપ્સિલોન 0 ઇન્ટુ q અને ભાગ્યા આ અંતર r. આવું સૂત્ર કવચની બહાર એટલે કે સ્મોલ r ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R હોય ત્યારે મળે છે. અને સપાટી પર જો સ્થિતિમાન શોધવું હોય અહીંયા તો આ સ્મોલ r બરાબર શું થઈ જાય? કેપિટલ R. એટલે અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ r એવું પણ તમે લખી શકો. એટલે કવચની બહાર આ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું સૂત્ર છે. તો આ સૂત્ર શું દર્શાવે છે કે કવચની સપાટી પર બધે જ સ્થિતિમાન જો અહીંયા r મૂકીએ કેપિટલ R તો 1/4 એપ્સિલોન 0 q બાય કેપિટલ R અચળ. કવચની સપાટીથી દૂર જવામાં આવે તો આ r વધતો જાય અને r વધતો જાય તો v નું મૂલ્ય વ્યસ્ત પ્રમાણમાં હોવાથી ઘટતું જાય. એટલે ગોળી કવચની બહાર જેમ જવામાં આવે દૂર એમ વિદ્યુત સ્થિતિમાન ઘટે છે. તો આવી રીતે વિદ્યુત સ્થિતિમાન તમે શોધી શકો છો. ચલો હવે મારે કવચની અંદર અહીંયા વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય. કવચની અંદર અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું? પહેલા આપણે બહાર શોધ્યું અહીંયા p પાસે. હવે કવચની અંદર કોઈ પીડસ બિંદુ ધારી લે, અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કવચની અંદર વિદ્યુત સ્થિતિમાન શોધવા અહીંયા પહેલા વિદ્યુત ક્ષેત્ર કેટલું? યાદ કરો ચેપ્ટર 1 માં ભણી ગયા હતા. કવચની અંદર કોઈ વિદ્યુત ભાર હોતો નથી એટલે અહીં વિદ્યુત ક્ષેત્ર 0 હોય. અને વિદ્યાર્થી મિત્રો 0 નું તમે સંકલન કરો એટલે કે વિદ્યુત ક્ષેત્રનું સંકલન કરો તો વિદ્યુત સ્થિતિમાન મળે. 0 નું સંકલન અચળ થાય એટલે કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન અચળ હશે. હવે કેટલું અચળ? તો કે જેટલું સપાટી પર હોય એટલું અંદર વધે અચળ. એટલે કવચની અંદર ગોળાકાર કવચની અંદર વિદ્યુત સ્થિતિમાન 1/4 એપ્સિલોન 0 ઇન્ટુ આ અહીંયા r મુખ્ય કેપિટલ R સપાટી પર એટલે કે સપાટી પર જે હોય એટલું સ્થિતિમાન થશે. જેટલું મિત્રો સપાટી પર હોય એટલું સ્થિતિમાન. તો અહીંયા જે સ્થિતિમાન હોય એટલું અંદર વધે અચળ એટલે કે આ મૂલ્ય અચળ થશે. આને શું કહેવાય? r is less than કેપિટલ R. તો જ્યારે કવચની અંદર સ્થિતિમાન શોધવું હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરવાનું. કવચની બહાર સ્થિતિમાન શોધવું હોય તો આ સૂત્ર. આ અચળ છે સ્થિતિમાન. કેવું છે? અચળ. જ્યારે આ સ્થિતિમાન અચળ નથી, સપાટી પર અચળ પણ સપાટીની બહાર એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ગોળીય કવચની બહાર અને અંદર તમે વિદ્યુત સ્થિતિમાન શોધી શકો. તો આના પરથી વિદ્યાર્થી મિત્રો જુદા જુદા એમસીક્યુ બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. ચલો એકાદ બે એમસીક્યુ નું ચર્ચા કરું એટલે તમને ખ્યાલ આવે. ચલો એક પ્રશ્ન આવો છે કે એક ગોળીય કવચની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન 50 વોલ્ટ છે. આ સપાટી પર વિદ્યુત સ્થિતિમાન 50 વોલ્ટ છે. તો કવચના કેન્દ્રમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો વિદ્યાર્થી મિત્રો જે સપાટી પર સ્થિતિમાન છે એટલું અંદર વધે અચળ એટલે અહીં 50 વોલ્ટ હોય તો કેન્દ્રમાં બી શું થાય? 50 વોલ્ટ. પણ એવો પ્રશ્ન પૂછાય કે કવચની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન 50 વોલ્ટ છે
તો એના ત્રિજ્યા કરતા બમણા અંતરે, ડબલ અંતરે, ત્રિજ્યા r હોય તો 2r અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો આ સૂત્ર વાપરવાનું. તો r અંતરે જો આ 50 હોય તો 2r અંતરે 50 નું અડધું શું થાય? 25. તો અહીં સ્થિતિમાન શું થાય? ડબલ અંતરે 25 થાય, 25 વોલ્ટ. આવી રીતે વિદ્યુત સ્થિતિમાન તમે શોધી શકો. વિદ્યાર્થી મિત્રો, તમે આ ટોપિક સમજી ગયા હશો. હવે આપણે ઉદાહરણ 2 એની ચર્ચા કરીશું. તો ત્યાં સુધી આ જે કંઈ સૂત્રો તમે ભણી ગયા એને તમે સમજી લો અને તૈયાર કરી નાખો. તો એના પર આધારિત આપણે અત્યારે એક્ઝામ્પલ ગણીશું. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ 2 અત્યારે ગણીશું. તો એ ગણવા માટે રકમ બોર્ડ ઉપર લખેલી છે એ પહેલા સમજી લઈએ. બે વિદ્યુત ભારો 3 × 10⁻8 કુલમ અને -2 × 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટરના અંતરે છે. બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હશે? અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 લેવાનું છે. તો ચલો આ દાખલો ગણવા પહેલા આકૃતિ દોરીશું. આકૃતિ વગર આ દાખલામાં તમને ખબર પડશે નહીં. ધારો કે બે વિદ્યુત ભારો 3 × 10⁻8 અને -2 × 10⁻8. તો એક વિદ્યુત ભાર જે છે પ્રથમ Q1, આને Q1 નામ આપીએ, તો એનું મૂલ્ય છે 3 × 10⁻8 કુલમ. એને આપણે આ x અક્ષ ધારી છે એના ઉગમ બિંદુ પર લઈશું. બીજો વિદ્યુત ભાર 15 સેન્ટીમીટર છે, એટલે કે જમણી બાજુ ધન x અક્ષ ઉપર અહીંયા કોઈ બિંદુ P ધારી લઈએ, ત્યાં બીજો વિદ્યુત ભાર એ -2 × 10⁻8 કુલમ છે. એટલે કે આ બંને વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. હવે આપણો પ્રશ્ન એ છે કે કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હશે? આ બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર ક્યાં વિદ્યુત સ્થિતિમાન 0 હશે? વચ્ચે બંનેની જમણી બાજુ કે ડાબી બાજુ? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે શક્યતા બનશે. વિદ્યુત સ્થિતિમાન બે જગ્યાએ 0 થશે. આ બંને વિદ્યુત ભારો વિજાતીય છે. હવે આપણે આગળ ભણી ગયા કે ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન ધન હોય, ઋણનું સ્થિતિમાન ઋણ હોય. એટલે પહેલા તો આ બંનેની વચમાં અહીંયા કોઈ એક બિંદુ એવું મળશે. ધારો કે આ બિંદુ આપણે એને ધારી લઈએ કે આ બિંદુ એ P' છે. તો આ P' પાસે વિદ્યુત સ્થિતિમાન 0 હશે. પણ બંને વિજાતીય છે એટલે બંનેની વચમાં વિદ્યુત સ્થિતિમાન 0 થશે. પણ જે મોટો હોય એનાથી દૂર અને નાનાની નજીક વિદ્યુત સ્થિતિમાન 0 થાય. આ મોટો છે 3 અને નાનો છે 2. તો આ નાનો હોવાથી આની નજીક અને આ મોટો હોવાથી આનાથી દૂર, અહીં સ્થિતિમાન 0 થશે. હવે મારે અંતર શોધવું છે. આ P' અહીં વિદ્યુત સ્થિતિમાન 0 થાય તો આ બે વચ્ચે અંતર કેટલું? તો ધારી લઈશું કે Q1 થી x અંતરે, Q1 થી x અંતરે P' પાસે વિદ્યુત સ્થિતિમાન 0 થાય. હવે આ x હોય તો આ માપ શું થાય? તો 15 માંથી x બાદ કરો તો 15 - x. આવી રીતે વિદ્યાર્થી મિત્રો 15 - x થશે. તો પ્રથમ શક્યતા આપણે પહેલા લખીશું કે પ્રથમ શક્યતા કે ધારો કે ક્યાંથી? Q1 થી, એટલે કે O થી, Q1 થી x અંતરે P' પાસે, આ P' પાસે વિદ્યુત સ્થિતિમાન આ બંને વિદ્યુત ભારોના કારણે 0 થાય છે. કુલ વિદ્યુત સ્થિતિમાન 0 થાય છે. તો ચલો હવે અહીંયા કુલ વિદ્યુત સ્થિતિમાન શોધીએ. Q1 ના કારણે અહીંયા કેટલું? તો K × Q1 ભાગ્યા આ બંને વચ્ચેનું અંતર x, તો x અને પ્લસ Q2 ના કારણે સ્થિતિમાન, તો K Q2 ભાગ્યા આ બે વચ્ચેનું અંતર 15 - x અને ઇઝ ઇક્વલ ટુ 0. હવે આનું સાદું તો K કોમન લઈને 0 ના છેદમાં જાય એટલે K ગોન. Q1 ની કિંમત શું વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા Q1 છે 3 × 10⁻8, એટલે અહીં મૂકીશું 3 × 10⁻8 ભાગ્યા x. x પણ આપણે શોધવાનો છે. ચલો પછી પ્લસ Q2 એટલે -2 × 10⁻8
અને ભાગ્યા 15 ઓછા x અને ઇઝ ઇક્વલ ટુ 0. હવે વિદ્યાર્થી મિત્રો આ પદ માઈનસ છે તો આખું આ પદને જમણી બાજુ લઈએ. સાદુરૂપ સરળતાથી આપવા તો આવું થશે 3 10 ની -8 ભાગ્યા x ઇઝ ઇક્વલ ટુ, અને જમણી બાજુ લઈએ તો આ પ્લસ થઈ જશે 2 10 ની -8 ભાગ્યા 15 ઓછા x. હવે વિદ્યાર્થી મિત્રો આ બધું સેમીમાં છે, આ બધું સેમીમાં છે એટલે તમે અહીંયા 10 ની -2 ઘાત વડે ગુણો તો પણ એને વધારે યોગ્ય ગણાશે. એવી રીતે અહીંયા પણ આપણે ગુણ્યા 10 ની -2 લઈ લઈશું કે જેથી તમે યોગ્ય રીતે આ દાખલો ગણી શકો. હવે 10 ની -8 10 ની -8 કેન્સલ, -2 કેન્સલ, તો 3/x બરાબર 2/15 ઓછા x. આનો ક્રોસ ગુણાકાર કરો 15 તરી 45 ઓછા 3x બરાબર 2x. 3 માં 2 મેળવો તો 5x એટલે 45 બરાબર 5x. એટલે x બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો? 5 * 9 = 9 સેન્ટીમીટર. એટલે વિદ્યાર્થી મિત્રો પ્રથમ જવાબ તમને મળી ગયો કે બે વિદ્યુતભારોને જોડતી રેખા પર Q1 થી 9 સેન્ટીમીટર અંતરે અહીંયા વિદ્યુત સ્થિતિમાન 0 થાય. અહીંથી 9, હવે 15 માંથી 9 જાય તો 6, તો અહીંથી 6 અને અહીંથી 9, અહીં વિદ્યુત સ્થિતિમાન 0 થશે. હવે વિદ્યાર્થી મિત્રો બીજી શક્યતા કે અહીંયા પણ વિદ્યુત સ્થિતિમાન 0 હોઈ શકે, કેમ કે આ પણ નાનાની નજીક અને મોટાથી દૂર થાય. એટલે જમણી બાજુ પણ એક બિંદુ એવું મળે કે જ્યાં આ બંનેના કારણે સ્થિતિમાન 0 થાય. તેને ધારી લઈએ P ડબલ ડેશ બિંદુ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બીજી શક્યતા એટલે અહીં લખીશું B. હવે આમાં હું સુધારો કરું છું કે Q1 થી x અંતરે, એના બદલે આપણે ધારો કે આ અંતર x ડેશ છે Q1 થી, તો અહીંયા x ડેશ અંતર P ડેશ ને બદલે અહીંયા સ્થિતિમાન 0 થશે, એટલે અહીંયા થાય તો P ડબલ ડેશ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન 0 થાય છે. તો સૂત્ર આને આ થશે, ખાલી એમાં ફેરફાર કરવાનો. અહીં શું થશે k Q1/x, તો અહીંયા x ના બદલે x ડેશ છે, અહીંયા x ડેશ કરી દેવાનું. પછી બીજા વિદ્યુતભારના કારણે આમાં તો કેટલું થાય 15 + x ડેશ, સોરી અહીંયા x ડેશ ઓછા 15, કારણ કે આખું આપણે x ડેશ ધારેલું છે એટલે અહીંયા થશે x ડેશ ઓછા 15. એટલે અહીંયા થશે 15 - x ના બદલે x ડેશ ઓછા 15. તો અહીંયા એ જ પ્રમાણે અહીંયા x ડેશ અને અહીંયા x ડેશ ઓછા 15. આવી રીતે વિદ્યાર્થી મિત્રો નાના ફેરફાર કરવાથી આપણો જવાબ મળી જશે. અહીંયા x ડેશ તો અહીંયા x ડેશ ઓછા 15, એટલે અહીંયા x ડેશ ઓછા 15, અહીંયા x ડેશ, અને આનું સાદુરૂપ જો આપીએ તો હવે જવાબ કેટલો આવશે એ આપણે સમજી લઈએ. તો અહીંયા ગુણાકાર 3x ડેશ ક્રોસ ગુણાકાર ઓછા 45 15 તરી અને અહીંયા 2x ડેશ. હવે 3x માંથી 2x ડેશ જાય, ડાબી બાજુ જણા જમણી બાજુ માઈનસ હોવાથી તો x ડેશ બરાબર 45 સેન્ટીમીટર પ્લસ, તો જવાબ આવશે 45 સેમી. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ અહીંયા વિદ્યુત સ્થિતિમાન 0 લઈએ તો આ અંતર 45 થાય. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આ એક્ઝામ્પલમાં બે વસ્તુ શોધી. જો વચ્ચે વિદ્યુત સ્થિતિમાન 0 હોય તો અહીંથી આ અંતર 9 સેમી, અને જમણી બાજુ જો વિદ્યુત સ્થિતિમાન 0 હોય તો અહીંથી આ અંતર 45 સેમી. આવી રીતે બે બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન 0 થાય, પણ ત્યારે બંને વિદ્યુતભારો વિજાતીય હોય અને બંનેના મૂલ્ય અસમાન હોય, એક મોટો અને એક નાનો હોય, અને બંને વિજાતીય હોય, ત્યારે આ રીતે બે જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન 0 થાય. તો આ રીતે દાખલો તમે ગણી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ એક્ઝામ્પલ તમે સમજી ગયા હશો. તો એક્ઝામ્પલ હંમેશા 3 વખત લખીને તૈયાર કરવા, થિયરી 2 વખત લખીને તૈયાર કરવી, તો એ ચોક્કસ રીતે એટલે કે પરફેક્ટ બોર્ડની એક્ઝામમાં તમે એને લખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આજનું લેક્ચર તમે સારી રીતે સમજી ગયા હશો. તો હવે નવા લેક્ચરમાં નવા ટોપિક ભણીશું. ત્યાં સુધી આટલું તૈયાર કરવું. જય શ્રી કૃષ્ણ.